ઊંચું સિદ્ધાર્થ ધોળકિયા ગુજરાતમાંથી ઝડપાયું છે ડ્રગ્સની મોટી ખેપ। દ્વારકા પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે। અંદાજે 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 350 કરોડ રૂપિયા થાય છે। સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું મોટું ષડયંત્ર, નામી ડ્રગ માફિયાની સંડોવણી આવી છે સામે। તો આ 66 કિલો ડ્રગ્સ દ્વારકાથી ઝડપાયું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। અંદાજે 350 કરોડ રૂપિયાની કિંમત થાય છે, માર્કેટ વેલ્યુ જે હાલમાં ગણવામાં આવી રહી છે તે પ્રમાણે। તો આ મોટી ડ્રગ્સની ખેપ પકડાય છે। દ્વારકા પોલીસે પકડ્યું છે 66 કિલો ડ્રગ્સ। અંદાજે 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 350 કરોડ રૂપિયા થાય છે। ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું આ ષડયંત્ર નાકામ કરવામાં આવ્યું છે। સમુદ્રના રસ્તે ભારતમાં આ ડ્રગ્સ ઘુસાડવાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પહેલા મુન્દ્રા પોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જ્યાં આગળ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો। બીજી તરફ દ્વારકાથી આ સમાચાર કે જ્યાં આગળ દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કરી દરિયાઈ માર્ગે 66 કિલો આ ડ્રગ્સના પેકેટ, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટ વેલ્યુ 350 કરોડ રૂપિયા છે, તે ગુજરાત અને ગુજરાત થઈ અને સમગ્ર ભારત દેશની અંદર ફેલાવવાનો અને પ્રસારવાનો પ્રયત્ન હતો। દ્વારકા પોલીસે તેને નિષ્ફળ કરી દીધો છે। મહત્વના અને મોટા સમાચાર હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે દ્વારકાની પોલીસને આ પહેલા બાતમી મળી અને બાતમીના આધારે તે તપાસ કરતા જાણવા મળ્યું છે કે 66 કિલો આ ડ્રગ્સ જે છે તે ઘુસાડવાનો પ્રયાસ હતો। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા જનક દવે અમારી સાથે જોડાઈ ગયા છે। જનકજી, સૌથી પહેલા મોટા સમાચાર આ ન્યૂઝ 18 ગુજરાતી બતાવવા જઈ રહ્યું છે, શું અપડેટ મળી રહી છે આ કેસમાં? કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું? સીધા દેવભૂમિ દ્વારકા પોલીસની મોટી સફળતા કહી શકાય, કારણ કે આપ જેમ જાણો છો કે ગુજરાતના જે સમુદ્ર રસ્તો છે એ રસ્તાથી ડ્રગ્સ પહોંચાડવાનું એક મોટું ષડયંત્ર લાંબા સમયથી પાકિસ્તાન અને બાકીના દેશો દ્વારા થઈ રહ્યું હતું, પરંતુ તમામ સમય એટીએસ અથવા તો લોકલ પોલીસની વિજિલન્સ હોવાના કારણે એ જે ષડયંત્ર છે એ હંમેશા ફેલ કરવામાં પોલીસને સફળતા મળી છે। ને આ વખતે પણ દ્વારકા પોલીસ અને ખાસ કરીને એસપી સુનિલ જોશી છે દેવભૂમિ દ્વારકાના, એમની મહેનત લેખે લાગી છે। અને અત્યારે મારી પાસે જે માહિતી મળી છે લગભગ 66 કિલો ડ્રગ્સ છે, જેની અંદર મેફેડ્રેન પણ છે, એટલે 16 કિલો હેરોઇન ઉપરાંત મેફેડ્રેન એમ કરીને મિલાવટ છે વાળું ડ્રગ્સ છે, એની અત્યારે એફએસએલ ની મદદથી અલગ અલગ એને કરવામાં આવી રહ્યું છે। અને જો પૂર્ણ હેરોઇન હોય એની અંદર તો એની જે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે લગભગ 350 કરોડની આસપાસનું થઈ શકે। તો અત્યારે એક માત્ર અંદાજ છે, પ્રાથમિક અંદાજ છે, કે કારણ કે 66 કિલો જે ડ્રગ્સની વાત છે એની અંદર મેફેડ્રીનની પણ મિલાવટ હોવાની સંભાવના છે, તે પણ એક ડ્રગનો પ્રકાર જ છે। તો એ બંનેની માર્કેટ વેલ્યુ કેટલી થાય એ ટોટલ આંકડો અત્યારે મેળવવા, પણ પ્રાથમિક રીતે જે માહિતી આવી છે ન્યૂઝ 18 પાસે એ પ્રમાણે લગભગ 300 થી 350 કરોડની આસપાસનું આ ડ્રગ હોઈ શકે છે। એક મોટી સફળતા, અને ચોક્કસ એ રૂટ થ્રુ ખાસ કરીને દરિયાઈ સીમા પટ્ટીનો ઉપયોગ જે રીતે થતો હોય છે, સિદ્ધાર્થ આપ પણ જાણો છો, એ રૂટનો ઉપયોગ કરીને ડ્રગ્સ અહીં લાવવાનો પ્રયત્ન હતો, અને એ પ્રયત્નને દ્વારકા પોલીસે વિફળ બનાવ્યો છે। અને દેવભૂમિ દ્વારકાના એસપી ની આનમાં મહેનત પણ લેખે લાગી છે। સુનિલ જોશી જે એસપી છે એ લગાતાર આ ટ્રેસ કરી રહ્યા હતા, અને એક મારી પાસે જે વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે એક વ્યક્તિની ધરપકડ થઈ શકે છે। એક વ્યક્તિને ડિટેન પણ કરી લેવામાં આવ્યો છે, અને એને પૂછપરછ, કારણ કે આ એક વ્યક્તિનું કામ નથી, આની સાથે બીજા પણ કેટલાય લોકો સંકળાયેલા હોવા જોઈએ, અને એની તપાસ અત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ કરી રહી છે। અને પ્રાથમિક છે આ બધી જે માહિતી અત્યારે આ ન્યૂઝ 18 ગુજરાતી જે આપી રહ્યું છે એક્સક્લુઝિવ માહિતી અને પ્રાથમિક માહિતી છે, પરંતુ 12-12:30 સુધીમાં આખો જે મુદ્દો છે સ્પષ્ટ થઈ શકે કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આની કેટલી થઈ શકે છે, અને જે 66 કિલો જે ડ્રગ છે એમાં સંપૂર્ણ હેરોઇન જ છે કે મેફેડ્રેનની પણ અંદર મેળવણી છે, એફએસએલ એક્સપર્ટની પણ એમાં મદદ લેવાઈ રહી છે। અને એક વ્યક્તિ અત્યારે જે હિરાસતમાં લેવામાં આવ્યો છે અને ધરપકડ પણ બતાવવામાં આવી શકે છે, ને એ ઉપરાંત કારણ કે એનું નામ બહુ મોટું બતાવવામાં આવી રહ્યું છે કે મોટો ડ્રગ માફિયા છે, તો એ પ્રકારે દેવભૂમિ દ્વારકા પોલીસ અત્યારે પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। તમામ વરિષ્ઠ અધિકારીઓ એ જગ્યાએ ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે, અને લગભગ 12:30 થી 1 આ અંગે વધુ ખુલાસો થઈ શકે છે। દેવભૂમિ દ્વારકા અંગેની પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે એમ છે। સિદ્ધાર્થ, જનકજી, સૌથી મહત્વની બે વાત જે આપે જણાવી તે પ્રમાણે, એક તો આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, બોટની મદદથી દેશની બીજી તરફથી લાવવામાં આવ્યું છે। બીજું, મુન્દ્રા પોર્ટ પર જે રીતે જોવા મળ્યું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ખોટો પ્રયાસ થઈ રહ્યો હતો ભારતમાં ડ્રગ્સ મોકલી આતંકી પ્રવૃત્તિમાં તેના નાણાંનો ઉપયોગ કરવાનો, તેવી રીતે જ આ બીજું ષડયંત્ર પણ માની શકાય?
ચોક્કસ સિદ્ધાર્થ, એક સેફ રૂટ તરીકે એક માનવામાં આવતું હતું પહેલા કે કારણ કે પંજાબ પહેલા શરૂઆતમાં અગર આપ જુઓ તો સિદ્ધાર્થ ડ્રગ્સને ભારતમાં પહોંચાડવા માટે પંજાબની સરહદ અને જમ્મુ કાશ્મીરની સરહદનો ઉપયોગ થતો હતો, પરંતુ ત્યાં વિજિલન્સ બહુ મજબૂત થતા એમને દરિયાઈ રૂટ પસંદ કર્યો. પણ ત્યાર પછી ભારતીય સુરક્ષા એજન્સીઓ સાથે સાથે ગુજરાત એટીએસની લગાતાર એના ઉપર નજર રહી. અને સિદ્ધાર્થ, આપ જાણો છો કે ભૂતકાળમાં કેટલાય મોટા કન્સાઇનમેન્ટ છે ગુજરાત એટીએસે પકડ્યા. એ ઉપરાંત લોકલ પોલીસ કોસ્ટગાર્ડની મદદથી પણ જે સાજિશ છે આંતરરાષ્ટ્રીય સીમા પાર જે સાજિશ રચવામાં આવે છે એને પકડવામાં વિફળ બનાવવામાં ગુજરાત એટીએસ સફળ રહી હતી. અને લગાતાર આ જે કારણ કે 1600 કિલોમીટર લાંબો દરિયાઈ પટ્ટો છે અને ત્યાં એ જગ્યાએ હજારોની તાદાદમાં જ્યાં બોટ માછીમારી કરતી હોય છે, એ સમયે ડ્રગ્સના પહોંચાડવી એક આસાન તરીકો હોય છે, પરંતુ એજન્સીઓ વિજિલ રહેલી અને એના કારણે જ આ એક પછી એક મોટા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ અહીં પકડાઈ રહ્યા છે. અને જે રીતે મુન્દ્રાની અંદર પણ જોયું, એ આખું જે ષડયંત્ર હતું એ અલગ પ્રકારનું ષડયંત્ર હતું, કારણ કે એ પાકિસ્તાનથી અહીં મોકલવામાં આવતું, ઈરાન થઈને અહીં મોકલવામાં આવતું અને ટેલ્કમ પાવડરની અંદર મિલાવટ કરીને પછી ભારતીય કસ્ટમનું ક્લિયરન્સ પછી બીજા દેશોમાં મોકલવામાં આવતી. એટલે ભારતની અંદરથી અપ્રુવલ થઈને આવેલું હોવાના કારણે સુરક્ષા એજન્સીઓ એટલે બીજા દેશોની જે સુરક્ષા એજન્સીઓ છે એ ડાઉટ નહોતી કરતી ને એના કારણે આસાનીથી બીજા દેશોમાં પણ ડ્રગ્સ પહોંચાડી શકાતું. તો આ એક મોડસ ઓપરેન્ડી હતું, પરંતુ આ મોડસ ઓપરેન્ડી બિલકુલ અલગ છે અને ડ્રગ્સ પરંતુ અત્યારે પણ સિદ્ધાર્થ હું કહું છું આંકડો છે, કારણ કે 66 કેજીમાં 16 કિલો થઈ ચૂકી છે. 16 અત્યારે પ્રકાર છે, તો એની માત્રા એ અત્યારે કરવામાં આવી રહ્યું છે. જી જનક, આપવામાં સાથે જોડાઈ રહેશો. તો હાલમાં સૌથી મહત્વના અને મોટા સમાચાર જે રીતે મળી રહ્યા છે, દ્વારકા પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અંદાજિત માર્કેટ વેલ્યુ ઇન્ટરનેશનલ પ્રમાણે જો જોવામાં આવે આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યુ થઈ રહી છે. સમુદ્રના રસ્તે ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ હતો ને એક મોટો વ્યક્તિ કે જે આમાં સંડોવાયેલો છે, મોટી એ વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવી છે, ડિટેન કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે કે જે ડ્રગ્સ આ પહેલા પણ વેચાણમાં સામેલ હોઈ શકે છે. તો નામી ડ્રગ માફિયાની સંડોવણીની આશંકા પણ સેવવામાં આવી રહી છે. અંદાજે 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકાથી ફરી એક વખત ગુજરાતની દરિયાને ઉપયોગ કરવામાં આવ્યો છે. દરિયાઈ વિસ્તાર છે ગુજરાતનો, તેનો ઉપયોગ કરી અને આ ડ્રગ્સ મોકલવાનો પ્રયાસ હતો. પરંતુ જે રીતે જનકજીએ પણ પહેલા જણાવ્યું કે હવે જ્યારે પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સર્વેલન્સ એટલું મજબૂત થઈ ગયું છે, તો એક બીજો રસ્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્વારકા પોલીસને સફળતા મળી છે. દ્વારકા પોલીસે આ 66 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ તરફ સુરતની સમાચાર, એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનની યુવક ઝડપાયો છે. કડોદરા રોડ નિયોલ ચોક પોસ્ટ પાસેથી ઝડપાયો છે. પોલીસે 58.530 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. જાલોરના પ્રવીણ વાનાનીની ધરપકડ થઈ છે. એમડી ડ્રગ્સનો જથ્થો સરથાણાના જયમીન સવાણીએ મંગાવ્યો હતો. સુરત એસઓજીએ 6.5 લાખના એમડી ડ્રગ્સના કેસમાં જયમીન સવાણી સહિત બેને વોન્ટેડ જાહેર કરી દીધા છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે. કીર્તેશ, સમગ્ર કેસને લઈને પોલીસ કેવી રીતે તપાસ કરી રહી છે? વોન્ટેડ જે આરોપીઓ જાહેર કરવામાં આવ્યા છે, કોણ છે તેઓ? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે સુરતમાં લાંબા સમયથી ડ્રગ્સનું બહુ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, નેટવર્કમાં વધુ એક કડી પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. કડોદરા રોડ પર નિયર પાટિયા નજીકથી રાજસ્થાની એક યુવક 58.530 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. જોકે પ્રવીણ વાની નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પણ સરથાણા વિસ્તારમાં બે વ્યક્તિઓ જયમીન સવાણી અને અન્ય તેનો એક મિત્ર, બંને વ્યક્તિઓ આ સમગ્ર વેપારમાં જોડાયેલા હોવાને લઈને તેઓ પોલીસ પકડથી દૂર છે. તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા અફીણનો અને ડ્રગ્સનો જે વેપાર હિમાચલ પ્રદેશથી ચાલતો હતો, તેમાં પણ આ વિસ્તારના લોકો સંકળાયા હતા અને તે દિશામાં પોલીસે તપાસ કરતા ખૂબ જ મોટું રેકેટ બહાર આવ્યું હતું. કહી શકાય આ મામલે થોડાક જ સમયમાં સુરત પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે મોટા ખુલાસા કરી શક્યા એમ છે. કારણ કે 5 લાખના મુદ્દા માલ તરીકે પકડાયેલા ડ્રગ્સ કરતા જે પ્રકારે ડ્રગ્સ લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે, તે અલગ પ્રકારની થિયરી કરવામાં આવે છે, જેને લઈને થોડીક જ વારમાં પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
આભાર કીધે સમગ્ર માહિતી બદલ. તો એ ફરી એક વખત ડ્રગ્સનું ભૂત ગુજરાતમાં ધૂણી રહ્યું છે. એક તરફ દ્વારકાથી ડ્રગ્સ, બીજી તરફ સુરતમાં એક વ્યક્તિ ડ્રગ્સ લઈને આવી રહ્યો હતો. અંદાજિત કિંમત તેની માર્કેટની 5,85,000 માનવામાં આવી રહી છે. આ તરફ અમદાવાદના સાણંદમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપી પકડાયા છે. રાત્રે 2 થી 5 કરતા હતા ડિલિવરી. 17 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. બંને આરોપી સરખેજ અને જુહાપુરાના મંગળવારે ઝડપાયા હોવાની માહિતી છે. બંને આરોપીઓ રાતના 2 થી 5ના સમયમાં ડિલિવરી કરતા હતા, જ્યારે સમગ્ર જનતા સૂતી હોય એ સમયનો ઉપયોગ કરી અને પોલીસ પેટ્રોલિંગ ઓછું થતાનો ફાયદો ઉપાડતા હતા. તો છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓનો ડોળો સરહદ પર મંડરાયેલો છે. પોરબંદર હોય કે અન્ય દરિયા કિનારાથી ડ્રગ્સની ઘૂસણખોરી કરાઈ રહી છે. 1 કે 2 મહિનામાં ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સની ખેપ પકડાઈ રહી છે અને હજી પણ અનેક જગ્યાએથી શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુન્દ્રામાં કરોડોનું હેરોઇન પકડાયું, ત્યારબાદ પોરબંદરમાં ડ્રગ્સનો કારોબાર કે જેને પણ પકડી પાડવામાં આવ્યો. કચ્છમાં શંકાસ્પદ બોક્સ મળી આવ્યા હતા કે જે દરિયામાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા. તો આ તરફ બનાસકાંઠામાં પણ ડ્રગ્સ રેકેટ છે અને આજે સૌથી વધુ મહત્વના સમાચાર દ્વારકાથી પણ મળ્યા કે જ્યાં આગળ 66 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, જેની માર્કેટ વેલ્યુ અંદાજિત 350 કરોડ રૂપિયા છે. દ્વારકા જિલ્લામાં બુટલેગરો બેખોફ થઈ ગયા છે. ભાણવડમાં બુટલેગરને પકડવા જતા હુમલો થયો છે. બુટલેગરે પોલીસ પર કર્યો હતો હુમલો. ભાણવડ પોલીસમાં ફરજ બજાવતા જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા છે. કોન્સ્ટેબલને માથાના ભાગે ગંભીર ઈજા થતા 9 ટાંકા લેવાયા છે. બુટલેગરને રત્ના મુરુ રબારી પોલીસ પર હુમલો કરી થયો છે ફરાર. તો ભાણવડમાં બુટલેગરને પકડવા જતા બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો છે અને હાલમાં બુટલેગર ફરાર થઈ ગયો છે. મોટા સમાચાર એ મળી રહ્યા છે કે બુટલેગરને હજી પણ પકડવામાં નથી આવ્યો, તે ફરાર છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક. ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગ શરૂ કરવા મુદ્દે કરશે ચર્ચા. ટેકાના ભાવ અને ચૂંટણી પહેલા વિકાસ કાર્યોને વેગ આપવા પણ કરવામાં આવશે સમીક્ષા. તો મહત્વના સમાચાર આજે કેબિનેટના મહત્વના મુદ્દા હોઈ શકે છે. દિવાળીનો તહેવાર ખતમ થયા બાદ કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ત્રીજી લહેરથી બચવા માટેના પણ પ્રયાસના મુદ્દે ચર્ચા થઈ શકે છે. અને હવે વાત શાળાઓ ખુલવાની. તો છેલ્લા 20 મહિનાથી બંધ રહેલું ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. મળતી જાણકારી પ્રમાણે સરકાર 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5નું શિક્ષણ કાર્ય શરૂ કરી શકે છે, પરંતુ બાળકોમાં સંક્રમણ ન ફેલાય એ માટે સપ્તાહમાં 6 દિવસના બદલે 4 દિવસ જ શિક્ષણ કાર્ય થાય એ પ્રકારની વિચારણા છે, જેના કારણે શૈક્ષણિક સત્રના દિવસોમાં વધારો કરવામાં આવી શકે છે. તો અમારી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અમદાવાદથી ડોક્ટર રાકેશભાઈ જોશી જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલા સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. આપની પાસેથી એ જાણવા માંગીશું કે જો બાળકો માટેની આ 1 થી 5 ધોરણની શાળાઓ શરૂ થાય છે, કયા પ્રિકોશન્સ છે, કેવી એવી તૈયારીઓ છે કે જે કરવી પડશે વાલીઓએ પણ અને બાળકો માટે જરૂરી છે? અત્યારે જો આપણે જોવા જઈએ તો છેલ્લા ઘણા બધા મહિનાઓથી કોવિડના કેસીસમાં સતત ઘટાડો છે. દિવાળીનો ટાઈમ પૂરો થયો, આપણે સૌ લોકો સાથે મળી અને દિવાળી એન્જોય બી કરી શક્યા. અને હવે જે અત્યારનું આવનારું અઠવાડિયું છે એ કદાચ વધારે ચેલેન્જિંગ હશે. જો એ પીરિયડ આપણે પાસ કરી દઈએ તો બાયરના જેવું કહી શકીશું કે આપણે કોવિડ સંક્રમણ પર કબજો કરી લીધો છે. અને એ બધો શ્રેય જાય છે જે વેક્સિનેશન ડ્રાઈવ થઈ છેલ્લા ઘણા મહિનાઓમાં, એગ્રેસિવ ડ્રાઈવ કે જેની અંદર હેલ્થ કેર વર્કરે રાત દિવસ કામ કર્યું અને એની સાથે સાથે જોવા જઈએ તો લોકો પણ જોડાયા અને એ બધાએ વેક્સિન લીધું છે. પરિસ્થિતિ અત્યારની એવી સર્જાઈ છે કે ગયા વર્ષે આ જ દિવસે હું એમ કહીશ કે આ 1200 બેડ કોવિડ હોસ્પિટલ કોવિડ દર્દીઓથી 100% ફૂલ હતી, જ્યારે આ આખા દિવાળી પીરિયડમાં એક પણ પોઝિટિવ દર્દી આવ્યો નથી. એટલે સંકેતો ઘણા સારા છે.
એટલા માટે જ કદાચ હવે એવું વિચારી રહ્યા છીએ કે શાળાઓ ચાલુ થવી જોઈએ. એક વખત કહીશ ફરીથી કે ઓફલાઈન અને ઓનલાઈન ટીચિંગમાં ઘણો ફરક છે. ઓનલાઈન ટીચિંગના ફાયદા અને એની સાથે એના ગેરફાયદા પણ છે. એ જ રીતે ઓફલાઈન ટીચિંગ પણ એટલું જ મહત્ત્વનું છે. એક શિક્ષકની જરૂર હોય છે. જ્યારે ક્લાસમાં છોકરાઓ એના ફ્રેન્ડ સાથે ભણતા હોય છે તો એનું ટીચિંગ મોટિવેશન બી ઘણું હાઈ હોય છે. બીજી વસ્તુ, કેસીસ ઘટી રહ્યા છે અને એકના એક દિવસે આપણે નોર્મલ લાઈફ તરફ પ્રયાણ કરવું જ પડશે, પગલાં લેવા જ પડશે. એટલે એ પગલાં રિસ્ક સાથે ન લેવા હોય તો એના માટે કાળજી ચોક્કસથી રાખવી પડશે અને એ કાળજીમાં શરૂઆત થશે માતા પિતાથી, સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અને ટીચર્સ. જો માતા પિતા પ્રોપરલી ધ્યાન રાખશે, ઘરમાં મોટા બાળકો છે જે 8 વર્ષથી ઉપરના છે એને સમજાવી શકાય. 8 થી 5 વર્ષના બાળકો છે એમને માસ્ક, 5 વર્ષથી નાના બાળકને માસ્ક પહેરાવવો મુશ્કેલ છે. 5 વર્ષથી મોટા બાળકને માસ્ક પહેરાવી શકાય છે જો એને આપણે સમજાવીએ તો. સ્કૂલે વાનમાં મોકલીએ તો વાન એસીવાળી વાન યુઝ ના કરવી, જે વિન્ડો ઓપન હોય એવી વાન વાપરવી. કોઈ પણ બાળક કે એનો જે ડ્રાઈવર છે શરદી ખાંસી કે તાવ આવે તો એને રજા આપી દેવી, સ્કૂલે ન મોકલવું બાળકને. સ્કૂલમાં જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય, પ્રોપર ડિસ્ટન્સથી બાળકોને બેસાડવામાં આવે, બારી બારણા ખુલ્લા રાખવામાં આવે, ટીચર્સ પ્રોપરલી બિહેવ કરે, હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરે અને એડમિનિસ્ટ્રેશન એ ધ્યાન રાખે કે કોઈ પણ વ્યક્તિ જરાક સમથું પણ બીમાર હોય તો એને રજા આપી દે અથવા એને સ્કૂલમાં આવવાની પરમિશન ન આપે. જો આપણે સૌ ભેગા મળી અને ટ્રાય કરશું તો પૂર્વવત જીવન તરફ જઈ શકશું. એકના એક દિવસે આપણે સ્ટેપ લેવું જ પડશે. છેલ્લા 2 વર્ષથી આપણે જોઈ જ રહ્યા છીએ કે ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યું છે. ટીચિંગ સારું પણ છે, એના ફાયદા બી છે, પરંતુ ગેરફાયદા ઘણા બધા છે. જેવા કે બાળકો ઇન્ટરનેટને એડિક્ટ થતા હોય છે, ઓબેસિટીના કેસીસ વધતા હોય છે, આંખ રિલેટેડ ઇસ્યુઝ બી થતા હોય. આખો દિવસ તમે સ્ક્રીન સામે બેસી રહો. એની સામે ઓફલાઈન ટીચિંગનું જોવા જઈએ તો બાળકોમાં એક ઉત્સાહનો માહોલ આવશે. ઘણા બધા વખત પછી એ સ્કૂલે જઈ રહ્યા છે, પરંતુ એ રિસ્કવાળું ન રાખવું હોય તો આપણે સૌ મળીને આવું એક પ્લાનિંગ કરી અને પછી એના તરફ આગળ વધવું જોઈએ. આગળ ચોક્કસથી જ વધવું પડશે, કેમ કે 2 વર્ષથી આપણે કોવિડના સકંજામાં હતા. હવે કેસીસ કંટ્રોલમાં છે, કેસીસ ઓલમોસ્ટ નેગ્લિજિબલ કહી શકાય એવા છે. ત્રીજી વેવની આશંકા ચોક્કસથી છે. કદાચ આવનારા મહિનાઓમાં બાળકો માટે વેક્સિન પણ આવી જશે તો આપણા માટે ધીરે ધીરે આ પરિસ્થિતિ વધારે સરળ થતી જશે. ડોક્ટર સાહેબ, હાલમાં જ દિવાળીના તહેવારો પૂરા થયા છે. અનેક એક્સપર્ટ્સ, અનેક વિશ્લેષકોનું કહેવું છે કે થોડો દિવસ રાહ જોવી જોઈએ કે જેથી કેસ વધે છે કે ઘટે તેનો ખ્યાલ આવે. શાળા શરૂ કરવાને લઈને કેબિનેટમાં આજે નિર્ણય થઈ શકે છે. ડોક્ટર તરીકે આપ શું માની રહ્યા છો, કેટલા સમયની અંદર આ રાહ જોયા બાદ ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવી જરૂરી છે? તમે જેમ કહ્યું એ પ્રમાણે જો સરકાર ડિસેમ્બર મહિનામાં વિચાર કરી રહી હોય તો એ પીરિયડ યોગ્ય છે. આપણે દિવાળીનો ટાઈમ વિચારીએ તો ધનતેરસ પહેલાં જે છેલ્લા 3-4 દિવસ જે શોપિંગની ભીડ હતી, આપણે જોયું છે કે જે જગ્યાએ શોપિંગ કરવા માટે મોલ હોય કે પછી ભદ્ર હોય કે લાલ દરવાજા હોય, ઘણા બધા લોકો એકઠા થયેલા. એ જ રીતે દિવાળી સમયમાં લોકો ફરવા નીકળ્યા, તીર્થસ્થાને ગયા. ત્યાં પણ આપણે હૈયું દળાય એવી પબ્લિક જોઈ છે. પાવાગઢ હોય, દ્વારકા હોય, દીવ દમણ હોય કે આબુ હોય. એટલે આ જે પીરિયડ આપણે પાસ કર્યો છે ધનતેરસથી માંડી અને લાભ પાંચમ સુધીનો, હવે પછીના જે આગામી 10 થી 15 દિવસ છે એ બહુ જ ક્રુશિયલ રહેશે. આજના દિવસની વાત કરું તો એક પણ કોવિડનો દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ નથી. એનો મતલબ સંકેત પોઝિટિવ છે અત્યારે. જો આ જ સંકેત આપણે આવનાર 15 દિવસ સુધી મેન્ટેન કરી શકીએ, કેસીસ ન આવે અને ડિસેમ્બરની અંદર જો સ્કૂલો ઓપન કરવાનો વિચાર કરતા હોય તો એ પગલું આવકારદાયક છે. ડોક્ટર સાહેબ, જે બાળકો જે શાળાએ જઈ રહ્યા છે, હાલમાં એવું જોવા મળ્યું કે જે 7 થી 12 ધોરણની શાળા શરૂ થઈ, કેટલાક બાળકો પોઝિટિવ પણ આવ્યા છે. તેઓ માટે પ્રિકોશન્સ 1 થી 5માં જોવા ન મળે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ? એ ફરીથી દોહરાઈશ કે નાના બાળકો છે 1 થી 5 ધોરણમાં જોઈએ તો એમની ઉંમર આવશે 5 થી 10 વર્ષની બાય એન્ડ લાર્જ. તો 5 વર્ષથી મોટા બાળકને આપણે સમજાવી શકીએ છીએ. 8 વર્ષથી મોટા બાળકને તો સમજાવી શકીએ કે માસ્ક પહેરવું જોઈએ, ડિસ્ટન્સ રાખવું જોઈએ. ખાસ કરીને બાળકોને સ્કૂલે મોકલવા માટેની જે વ્યવસ્થા છે, વાન હોય કે રિક્ષા હોય, રિક્ષા તો ઓપન હોય છે, વાન હોય તો એ ઓપન હોય એવી વાન સિલેક્ટ કરવી. કોઈ પણ બાળકને કે ડ્રાઈવરને નાના અમથા પણ સિમ્ટમ હોય, ભલે ને એ કોવિડ હોવું જરૂરી નથી, શરદી ખાંસી તાવ હોય તો એને રજા આપવી.
સ્કૂલમાં ટીચર્સ અને એડમિનિસ્ટ્રેશન બંને પોઝિટિવ એપ્રોચથી ધ્યાન રાખે, પ્રોપર ડિસ્ટન્સથી છોકરાઓને બેસાડે, ક્લાસરૂમની અંદર વિન્ડોઝ ડોર્સ બધું ઓપન રાખે, ટીચર માસ્ક પહેરે, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરે, આ બધી વસ્તુઓ ધ્યાન રાખીશું તો કદાચ આપણે સંક્રમણથી બચતા અટકાવીશું. એક વસ્તુ ફરીથી કહીશ કે આપણે સ્કૂલોની વાત આવે છે અને સંક્રમણની ચિંતા કરીએ છીએ. શોપિંગના એ દિવસો, ફરવાના એ દિવસો, તીર્થસ્થાને જવાના એ દિવસો જ્યાં આપણે પોતે ફેમિલીના મેમ્બર્સ બાળકોને લઈને જતા જ હોય છે. એટલે જે કેલ્ક્યુલેટેડ રિસ્ક છે ઇન્ફેક્શન થવાનું એ રહેવાનું જ છે. એની સાથે આપણે જીવતા શીખવું પડશે, પ્રિકોશન્સ લેવા પડશે. એક બાળકને ઇન્ફેક્શન થાય એમ કરીને આપણે સિસ્ટમ બંધ ન કરી શકીએ. રાધર પોઝિટિવલી વિચારવું જોઈએ કે એક પણ બાળકને ઇન્ફેક્શન ન થાય એના માટે આપણે શું કરી શકીએ. મોટિવેટેડ માતા પિતા, પોઝિટિવ એડમિનિસ્ટ્રેશન એન્ડ શિક્ષકો અને બાળકોને લાવવા લઈ જવાની જે વ્યવસ્થા, આની અંદર જો આપણે ધ્યાન આપીશું તો કદાચ આપણે બાળકને સંક્રમિત થતાં અટકાવી શકીશું અને ઓફલાઈન ટીચિંગ તરફ આગળ વધી શકીશું. આવનાર દિવસોમાં હવે આ પગલું આપણે લેવું જ રહ્યું. ખૂબ જ મોટી વાત કહી કે જે રીતે આપણે ફરવા અને શોપિંગમાં પોઝિટિવિટી સાથે ગયા છે તે રીતે બાળકોને પણ પોઝિટિવિટી સાથે શાળાએ મોકલવા પડશે. આભાર ડૉક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી. સમગ્ર જાણકારી જે આપે આપી છે, પ્રિકોશન શું રાખવું તે જાણવું જરૂરી છે માતા પિતા માટે પણ અને બાળકો માટે પણ. હવે વાત કરીએ ભાજપના સ્નેહ મિલનની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યા. દરમિયાન મુખ્યમંત્રી રાજ્યના 16 શહેર અને જિલ્લાની મુલાકાત લેશે. જે આજે તેઓ કચ્છની મુલાકાતે જશે. 11 નવેમ્બરે તાપી અને નર્મદા, 12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણા, 13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર, 14 નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં રહેશે. 15 નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે. 16 નવેમ્બરે પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં સંમેલન યોજશે. મતલબ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. સ્નેહ મિલન સંમેલન અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો પ્રજા વચ્ચે લઈ જવાશે. આવતીકાલથી શરૂ થતા આ સ્નેહ મિલન કાર્યક્રમો 22 તારીખ સુધી એ ચાલવાના છે. વચ્ચે 17મી તારીખે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કાર્યકારીની બેઠક પણ થવાની છે અને કુલ મળીને દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ જે છે નવા વિચારો, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવી ઉર્જા નવા વર્ષમાં કાર્યકર્તાઓને ભરવા માટે થઈને આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ 18 થી 23 નવેમ્બર દરમિયાન સરકાર તરફથી વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. આ વિકાસ યાત્રા અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યનું લોકાર્પણ તથા નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓને જિલ્લા અને રૂટની ફાળવણી કરવામાં આવશે. આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને વિકાસ યાત્રા સરકારના વિકાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ. 3 દિવસ ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા યોજાશે. હિન્દી ભાષી લોકોના પવિત્ર પર્વ છઠ પૂજાની ઉજવણીમાં આજે પ્રથમ અર્ધ્ય અપાશે. અમદાવાદમાં છઠ પૂજાની ઉજવણી માટે ઇન્દિરા બ્રિજની ઘાટ પર ખાસ તૈયારી કરાઈ છે, જ્યાં છઠ પૂજાની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રદીપ પરમાર હાજર રહેશે. 4 દિવસ ચાલતા આ પર્વમાં આજે ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને વ્રત કરનારી સ્ત્રીઓ અર્ધ્ય આપશે. જે બાદ છઠ્ઠી મૈયાની પૂજા કરાશે અને પૂજા કર્યા બાદ આવતીકાલ ઉગતા સૂર્ય સુધી સ્ત્રીઓ નિર્જલા ઉપવાસ કરશે. 36 કલાકના ઉપવાસ બાદ આવતીકાલે સવારે સ્ત્રીઓ ઉગતા સૂર્યને અર્ધ્ય આપશે અને છઠ પૂજાની વિધિની વાત કરી તેઓ કાર્તક શુક્લ ષષ્ઠીના દિવસે ઘરમાં પવિત્રતા સાથે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં થેકુઆ ખાસ કરીને પ્રસિદ્ધ છે. સૂર્યાસ્ત પહેલા તમામ સ્વાદિષ્ટ વસ્તુઓને વાંસની ટોપલીમાં ભરીને નજીકના ઘાટ પર લઈ જવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે છઠ પૂજામાં નવા પાકનો પ્રથમ પ્રસાદ ચડાવવામાં આવે છે, તેથી શેરડીનું ફળ પ્રસાદ તરીકે ચડાવવામાં આવે. 4 થી 5 શેરડી ઊભી કરીને એક ઘાટ બાંધવામાં આવે છે અને તેની નીચે દીવા પ્રગટાવવામાં આવે છે. વ્રત કરનાર તમામ સ્ત્રી પુરુષો પાણીમાં સ્નાન કરે છે અને આ ડાળીઓ પોતાના હાથમાં લઈને દેવી ષષ્ઠી અને ભગવાન સૂર્યને અર્પણ કરે છે. સૂર્યાસ્ત પછી બધા પોતપોતાના ઘરે પાછા ફરે છે. બીજા દિવસે એટલે કે કાર્તક શુક્લ સપ્તમીએ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં પછી વ્યંજનો અને નાળિયેર અને ફળનો શાખાઓમાં મુકાય છે. બધા ભક્તો નદીના કિનારે ભેગા થાય છે અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપે છે. આ પછી છઠ વ્રતની કથા સાંભળવામાં આવે છે અને કથા બાદ પ્રસાદ લઈને ઉપવાસ તોડવામાં આવે છે. છઠ પર્વને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર ભારતીય લોકો માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સાબરમતી કિનારે આવેલા છઠ પૂજા ઘાટ પર અનેક લોકો મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવા માટે આવે તો
પાર્કિંગથી લઈને પૂજા કરવા સુધીની તૈયારીઓ કરી દેવાય છે. ઘાટ પર પાણી પણ ભરી દેવાયા છે. છઠ પૂજાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે સાબરમતી રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે તે વિસ્તાર ઉપર જે છઠ પૂજા ઘાટ બનાવવામાં આવેલો છે તે છઠ પૂજા ઘાટ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં આગળ પૂરતી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છઠ પૂજા ઘાટનો આ દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણી ભરી દેવામાં આવ્યું છે. સાથે સાથે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે. તમામ લોકો કે જે લોકો અહીંયા છઠની પૂજા કરવા આવે તે લોકોને વ્યવસ્થિત રીતે પૂજા થાય તે માટે થઈને આ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન મુજબ છઠ પૂજામાં માત્ર 400 લોકોને ભેગા થવાની મંજૂરી છે. પરંતુ બુધવારે એટલે કે આજે છઠ પૂજા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજે જે છઠ પૂજા કરનાર જે લોકો છે કે જે ઉત્તર ભારતીયો છે તે લોકોનો સૌથી મોટો તહેવાર ગણાય છે અને બુધવારે સાંજે ઢળતા સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે છઠ પૂજાની શરૂઆત થશે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ માત્ર છઠ પૂજાનો જે ઘાટ છે ત્યાં આગળ જ નહીં, પરંતુ છઠ પૂજા ઘાટની ઉપરનો જે રિવરફ્રન્ટનો વિસ્તાર આવેલો છે તે વિસ્તાર ઉપર પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. એક સ્ટેજ બનાવવામાં આવેલો છે, જાજમ પાથરવામાં આવી છે, અલગથી જે પાર્કિંગની વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવેલી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. જે પાણી છે તે પાણી પણ અત્યારે ભરી દેવામાં આવ્યું છે, જેના કારણથી અને જે પૂજા કરવા આવનાર લોકો છે તે તમામ લોકો સારી રીતે પૂજા કરી શકે તે હેતુથી તંત્ર દ્વારા આ તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.